આજ અમારી એક ભૂલના લીધે બધું ખાતર ઓગળી ગયું, પેરણીમાં બિલકુલ ના ઉતર્યું. એવી તો અમે શું ભૂલ કરી હતી કે આટલું બધું નુકસાન ભોગવવું પડ્યું. રામ રામ ભાઈઓ. તો આજ થોડું વરસાદી કોરું કાઢ્યું એટલે આ બધી મગફળી વાવવાની એટલે મારા હારગડીઓ ઘેર હતો ને અમે ફટાફટ ટોલામાં બધું ખાતર ખાલી કરી નાખ્યું. બધું ખાતર ખાલી કરીને તો ઘાવ સ્પીડ ખોપે મારી જાય જોણ માલ હું હરાય સ્પીડ બધું ખાતર મિક્સ તો કરી નાખ્યું, પણ મેં ડીએપી હતું એટલે બધું ખાતર ભેજ વાળું થઈ ગયું, એકદમ ભેજ પકડી લીધો. એટલે હવે નક્કી નતું કે પેરણીમાં ઉતરે કે ના ઉતરે, એટલે હું ટેન્શનમાં આવી ગયો હતો. ટેન્શનમાં ઘાવ કટાઈ ભરી નો છે. કટા ભરીને તો તરત મેં ડબલું ખોલી નાખ્યું. મૂકી દોડી મારે પીવા લાવી છે, ફટાફટ હું પીતો હતો. પણ પાછી આ જાવ તો મગફળી નાખવાની એટલે ઘાવ મગફળી હું હરાઈ નાખ્યું. એક બાજુ મેડમ ને બધા ગોટા વાણતા હતા અને અમને બરોબર ની ભૂખ લાગી એટલે હું મારા હારગડી બે ખીચડી ખાતા, પણ ખીચડી ખૂબ ઉની એટલે માથું મોઢું બળી ગયું. ખીચડી ખાઈને તો નેસ ઉભા રહે એટલે વારમાં પેરણી આવી જઈ. ઘાવ પેરણી મગફળી ખાતર બધું ભરી નાખ્યું, પહોંચી જાય ક્ષેત્રમાં. ઘાવ ગણપતિ દાદા નામ લઈને પહેરવાનું ચાલુ કરી નાખ્યું. લગભગ અડધું ક્ષેત્ર પહેર્યું હતું, 4 કટ્ટા પહેરીને ભૂખ લાગી બરોબર નહીં એટલે અમે પહોંચી જાય ઘેર ખાવા બદલે. ઘાવ 2-4 મોઢો ભરીને મગફળી ખોયલું લઈને પહોંચી જાય ક્ષેત્રમાં. પાછું પહેરવાનું ચાલુ કરી નાખ્યું. ઘાવ 2 ક્ષેત્ર પહેરી નાખ્યું. 3 ક્ષેત્ર પહેરેમાં તો ટ્રેક્ટર નું ડીઝલ થઈ રહ્યું, તો ટ્રેક્ટર ઘાવ ડીઝલ પાઈ દીધું. ભેગું અમે ડીઝલ બીધું પણ ચાલુ કરી નાખ્યું. ફેર પહેરવાનું પહેરતા રાતના 7 વાગી જતા, અડધું કટું મગફળી ખૂટી જતી એટલે ટ્રેક્ટર પછી રવાના થઈ ગયું. અમે પણ રવાના થઈ ગયા ઘર હારું. हम फाड़ देंगे. બોલો જય શ્રી સીતારામ.